હાલ હાલ ઉતાવળી હાલ ને હવે આવી ગયું તોય હાવ ધીમી રાતો ટાઢી બહુ પછી અરે હું થાકી ગઈ હવે. તો થાકી ગઈ હવે આ આવી ગયું છે હાલ હવે જો હું તને કહેતો હતો ને ભાવનગર ફરવા લઈ જાઓ જો આ ભાવનગરનું જો બાલ વાટિકા કેવું છે આમ તું જોઈ રે આમ કેવા બગીચા બનાવ્યા છે. પણ મને હવે ભૂખ લાગી છે. તો ભૂખ લાગી હોય તારા ભૂંગળા ખાવા છે? મને ભૂંગળા બટેટા લાવી દ્યો હવે. હા તે લે હું લેતો આવું હાલ હો. ભૂંગળા બટેટા છે? ભૂંગળા છે, બટેટા નથી રાખતા. કેમ બટેટા નથી રાખતા તમે? નથી હાલતા એટલે. હા તે ખાલી ભૂંગળા આપી દો હાલો. શું છે એક થેલીનો? 5 રૂપિયા. હા તે સારું હાલો. હમણાં વળતા આપી દઈશું હો. હા કાંઈ વાંધો નહીં. પૈસા મારે ઘરવાળી રાખે બધા. હા તે કાંઈ વાંધો નહીં. હા તે. હમણાં અહીંથી જ નીકળશું તો જતો જાય. હા તે વાંધો નહીં. એ સારું હાલો. એ હા. કેટલી વાર લાગી, ક્યારે આવશે? અરે હા આવ્યો હાલે. બટેટા નો મળ્યા પછી એકલા ભૂંગળા લેતો આવ્યો. અરે આ ભૂંગળા નહોતા કીધા મેં. પણ ઓલા ભૂંગળા હોવા પડે ને ન લઈ જાવ તોય મારે દગ. તને એમ થાય કે મારી હાટું કઈ લાવ્યા નહીં. મારે ભૂંગળા બટેકા ખાવાતા, આ ભૂંગળા મારે નથી ખાવા લ્યો. અરે આની કરતા ન લાવ્યો હોત ને તો સારું હતું. હાલ હવે આમ કઈક આગળ હોય ને તો નાખી કઈક તને લઈ દઈશ હાલ. હવે તો ઉતાવળી હાલ. અરે જોવા તો દ્યો. અલી ઉતાવળી હાલ ને કહું છું ઉતાવળી. અરે જોવા તો દ્યો, મને કેવી સરસ મજાની જગ્યા છે. હારી ભૂંગળા જેવી ભૂંગળા લેવરાવાનું ભૂંગળા ન ખાતા. અરે મને જોવા તો દ્યો. હવે કઈક રાગે આવ્યું કે હવે એને બધું ગીમું છે હો આઈનું. અરે કેટલું મસ્ત લોકેશન છે, કેટલી સરસ જગ્યા છે. મને તો ફોટા પાડવાની ને વિડીયો બનાવવાની બહુ મજા આવશે અહીંયા. ખોટાની દીકરી તારે મારી હેર ટાઈમ પાસ કરવાનો છે. હું તને ઈ હટવું અહીં લાવ્યો છું. અરે ફરવા માટે આવી છું, તમને કીધું તો ખરી મને સિટીમાં ફરવાનો બહુ શોખ છે. કેમ પણ આજ તને મજા આવી ને? અરે ભાવનગરનું બોલ તળાવ બહુ મસ્ત છે. એટલે મને ઓટોમેટિક ખબર પડી ગઈ કે આને બોર તળાવ લઈ જાવ ને તો તને મજા આવશે. બાકી કરી લે દર્શન હો. જો આમ ભોળાનાથ છે. હા એ દર્શન તો હું કરું છું, પણ મને ભૂખ લાગી છે અને ભૂંગળા બટેટા ખાવા છે ભાવનગરના. આ ભૂંગળા તો તારી હાટું લાવ્યો તો. એ ઈ તમે ખાવ, ઈ મારે નથી ખાવા. મારે ભૂંગળા બટેટા ખાવા છે. આ નો હાલે હવે. પણ બટેટા ન મળે પછી મારે કરવું હું? એ આગળ હાલો, આગળ બીજા નાસ્તા વાળા હશે હવે. હા તે હાલો હજી થોડાક આગળ હાલવી. દર્શન કરી લે દર્શન. ભગિયા લાગી લે ભગિયા જો ભોળાનાથ છે. હે શિવ પરમાત્મા. હવે હું તને શું કહું છું, હા હવે અહીંથી આપણે કાંઈક આગળ જાવી. પહેલા જો હવે ભોળિયાનાથના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી આગળ જઈને કાંઈક બેસવી બગીચામાં તો કાંઈક મજા આવે. અરે મને ભૂખ લાગી છે, કેટલી વાર કેવું મરે. હારી ભૂખડની પેટની અહીંયા આવીને ખાધું નથી મેં. કારની ખાવું ખાવું જ કરે છે. એ હાલો હવે. એ હારું હાલ. આયા હું તને હંતા કુકડો રમતા શીખવાડું. હંતા કુકડો. એ દેશી હવે મારે હંતા કુકડો નથી રમવો. મારે તો ફોટા પાડવા છે આવા લોકેશનમાં અને રીલ્સ બનાવવી છે ઇન્સ્ટાગ્રામમાં. સમજો હું તને આયા જગ્યા કેવી હારી છે હું તને પૈડું ફેરવતા શીખવાડીશ. એ ભગવાન આ ગામડું નથી, હવે સિટીમાં પૈડા નો ફેરવવાના હોય. તો હું તને શું કહું, હું લગ્યું લાવ્યો છું તને લગ્યા રમતા શીખવાડું. જો લગ્યા કેમ રમાય તને ખબર છે? આમ કરી આમ લગ્યા રમતા હતા. જો હાટી પડ્યું ને. એ મારે લગ્યું રમતા નથી શીખવું, મને ભૂખ લાગી છે હવે હાલો ને. ખાવ કુડીના પેટની નકરી ખાવું ખાવું જ કરે છે. હું તને હું કહું છું કે આપણે બગીચામાં બેહવા જાવી અને ના થોડીક પ્રેમની મીઠી મીઠી વાતો કરશું. એ હાલો.
હાલ 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 આવતી રે અહીંયા આવતી રે ઓરી ઓરી વિયાય થોડી હવે આ ઉંમરે ઓરું નો સારું લાગે. હવે એવી થોડીક કોઈથી આપણે બીવાનું હોય. આપણે તો તાજા લગન છાશે તે બધોય શોખ નો હોય મને તે કે તને ફરવા લઈ જાવ બગીચામાં બેહારું હારી તારી હારે કંઈક વાતું કરું. એ બગીચામાં ફરવા આવ્યા હોય ને તો આવા વાઘા પહેરીને નો અવાય. મને શરમ આવે. તે હું તો જે પહેરતો હોય ઈ જ મેં પહેર્યા છે. મેં તને કેવા પહેરેવા છે ઈ તો તું જો. મેં તમને પેલા કીધું તું મને શરમ આવશે આવું પહેરીને હારે આવશો તો. હવે શરમની દીકરી થાય છે. લગ્ન કરી નાખ્યા છે ને આનું મારે શું કરવું? એક દિવસ બોલો આખો દિવસ પેન્ટ ટી શર્ટ પહેરાવીને આખો દિવસ ખેતરમાં રખડાવી, તને પિક્ચર જોવા લઈ જાઉં, તને મોલમાં લઈ જાઉં, આખો દિવસ મને ફેરવી પેન્ટ ટી શર્ટ પહેરાવીને અને ખેતર જ દેખાડ્યું. અને આજે બગીચામાં હવાર દિના લાવ્યા છે તો હજી મને ખાવાય નથી લઈ જતા કંઈ. તો તને ન ખબર પડે કે આપણે કંઈક ફરવા જાવી તારે પેન્ટ ટી શર્ટ પહેરવી ને વાડીએ પહેરીને બેસી ગઈ. તો તને કીધું તો હાલ તને મોલમાં લઈ જાઉં છું. હવે તેજી તો ક્યાં આપણે મોલમાં જવાનો ગાળો હતો? તેજી તો આપણું કામ કેટલું બધું બાકી હતું વાડીએ અને તું મોલની દીકરી થઈ હતી. અને હવે આજે તમને ખબર હતી કે આપણે ભાવનગર બોલ તળાવ જવાનું ફરવા, તો આવા વાઘા પહેરીને ન જવાય. મને શરમ લાગે. તમને પેલા કીધું તું મેં. તો પણ તારે પેન્ટ ટી શર્ટ પહેરી લેવું તું ને. એ મારું નથી કહેતી, હું તમારું કહું છું. હવે હું તો ક્યાં બીજા પહેરું છું, હું તો આવા જ પહેરું છું ને. એ મારે નહીં ચાલે. તમે મારી યારે ક્યાંક બહાર આવશો ને તો આવા કપડાં પહેરશો ને તો મને શરમ આવશે. તમારે સુધરવાનું હોય ને તો તમે સુધરીને હારા કપડાં પહેરજો, નકર હું તો વહી જઈશ મારા બાપાના ઘરે. જો હું તને જોવા આવ્યો ને તેજી મેં આવા જ કપડાં પહેર્યા હતા. મેં કાંઈ ના કાંઈ ઇન્સર્ટ કરીને હું નહોતો આવ્યો એટલે કપડાં બાબતનું તું કહેતી જ નહીં. નકર મારે મારા ભાણાને કહેવું પડશે કે તારી મામીને તું સમજાય કે જો આ કપડા બાબતનું મને બધું કહેવા માંડી છે. તમારો ભાણો ને તમારા ભાણિયાની હોવ ને તમે બધા એમ કહેતા હતા ભાવનગર શહેરમાં જશું ને હરખા જીન્સ ટી શર્ટ લેશું, અને તમારા ભાણિયાની હોવે એવું કીધું તું કે મામી તો પછી મારા મામા પેન્ટ ટી શર્ટ પહેરશે, તમે સુધારી નાખજો. પણ તમારામાં તો સુધારાનો સાંટો આવતો જ નથી. હું તને શું કહું? અરે હવે ભૂલ થઈ ગઈ. હવે તો માફ કર. ઓલા બચ્ચને નથી કીધું કે આઈ એમ સોરી. હવે સોરી બસ. હાલા મારા હાથના તું ભૂંગળા ખા એટલે તને છે ને બહુ મજા આવી જશે. હા હવે ભૂખ લાગી છે તો હવે જે હોય તે હાલ છે. ભૂંગળા ખા. ભૂંગળા બાકી આરી યખા છે હો. છે ને મીઠા? ભૂખ લાગે ને તો બધું મીઠું જ લાગે. હવે તો પણ સાની મેનીની ખાઈ લેતી હો. ખાઈને નખરા કરતી હતી મારે ભૂંગળા નથી ખાવા. કા કેમ ઝપટ બોલાવવા માંડી ને છે ભાઈલા નો એમ ખાય છો. આમ જોવો તમે. ભૂખ લાગી હવે ખાવા તો દ્યો. હા ને હું ક્યાં ના પાડું છું? તારી હાટું જ લાવ્યો છું હું. હવે મને તીખું લાગ્યું. હવે પાણી પીવા જાવું હે. ઈયા આને તો પણ ભારે કરી આ ફરવા આવી છે કે નકરું ખાવા નકરું પીવા આવી છે ઈ મને નથી ખબર પડતી. એ હવે હાલો. એ હારું હાર તાતર નથી થવા ને. ના આ તો જો આઈના પીડ્યા છે. હાલો આપણે આગળ.